મૂડી તાલુકામાં સરકારી કામ જાણે રામ ભરોસે ને માત્ર દેખાડવા પૂરતા થતા હોય અને મામલતદાર દરજ્જાના અધિકારીની સહીથી મળેલ દાખલા અમાન્ય રહેતા હોય તો સેવા સેતુમાં આપેલ જાતિના દાખલા શું મજાક હતી તેવા પ્રશ્ન અરજદારો કરી રહ્યા છે। ત્યારે મૂડી દીક્ષર સહિત આસપાસના ગામોમાંથી ગુરુવારે મોટી સંખ્યામાં જાતિના દાખલા કઢાવવા આવ્યા હતા અને અગાઉ સેવા સેતુમાં કાઢવામાં આવેલ જાતિના દાખલા ક્યાંય માન્ય ન ગણા હોવાથી હાલ કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન ભોગવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। આ અંગે અરજદારો દશરથભાઈ, મનોજભાઈ સહિતના જણાવ્યું હતું કે હાલ શાળા પ્રવેશમાં જાતિના દાખલા રજૂ કરવાના હોય છે, જેમાં સેવા સેતુ કાર્યક્રમમાં કઢાવેલ દાખલા માન્ય રાખવામાં આવતા નથી, જેથી ન છૂટકે અમારે હાલ નવા દાખલા કઢાવવા આવવું પડી રહ્યું છે। તો આ મામલતદાર આપેલ દાખલાનું મહત્વનું શું પ્રજાને મૂર્ખ બનાવવા સેવા સેતુ કાર્યક્રમ થાય છે?